નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રભુ પાસે 40 દિવસ મુક્ત મને માંગવાનો અધિકાર એટલે હોળી રસિયા પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી બોડેલી મહિલા વિંગ વડોદરા દ્વારા રે હોળી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં યોજાયો. आज के रोज में होली रे रसियानो रंगारंग कार्यक्रम तृतीय पीठाधीश्वर काकरोली नरेश पूज्यपाद डॉक्टर गोक 108 डॉक्टर वागीश कुमार महाराज श्रीની મંગલમ ઉપસ્થિતિમાં વાઘોડિયા રોડના કલાદર્શન નાલંદા પાણી ટાંકી સામે વડીલ વિસામો ખાતે યોજાયો, જેમાં સુખવિલાસ વૃંદના રાજુભાઈ ઉર્ફે લાલાભાઈ સમગ્ર ટીમના સંગીતના સથવારે વિવિધ રસિયાનું ગાન કરી શ્રી ગોવર્ધન મહારાજે તેરે માથે મુગટ બિરાજી રહ્યો આયા હે હોળિકા દીવાના राधा का दीवाना कान्हा पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी नणंद लड़ेगी तेरे लाला ने रंग डाला तेरे लाला ने रंग डाला एम पूज्यश्रीए डफ વગાડી પૂજ્યશ્રીના કરકમલો દ્વારા ફૂલોની વર્ષા વરસાવીને બોડેલીના મહિલા વિંગ અને ઉપસ્થિત વૈષ્ણવ વ્રજનના નૃત્યાંગનો કરીને વ્રજ ભક્તો બની ગોપી ભાવે નાચી ઝૂમી ઉઠ્યા હતા. સાચે જ વડીલ વિસામોમાં સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ઘેલી બની એમરે હોળી રે રસિયામાં પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય એમ બરસાના વૃંદાવન નંદગાંવ વ્રજભૂમિનો માહોલ સર્જાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બોડેલી મહિલા વિંગના અગ્રણીઓ માલિનીબેન રોહિતભાઈ શાહ, બિંદુબેન સુનિલભાઈ ચોકસી અને તેઓની સમગ્ર મહિલા ટીમ સુંદર આયોજન કર્યું હતું. યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ રસિયા મહોત્સવમાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે પરદેશથી આવેલા અને વતન માદરે વતન બોડેલીથી પણ વૈષ્ણવો અને મહિલાઓ ઉપસ્થિત રહી અનેરો આનંદ લીધો હતો. બોડેલી સમાજના નવનિયુક્ત પ્રમુખ નંદુભાઈ પરીખે સ્વાગત પ્રવચન કર્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આજે રસિયાનો પ્રોગ્રામ હતો વડીલ વિસામોમાં, તો વડીલ વિસામોમાં વ્રજ બની ગયું હતું. સરસ જે પધાર્યા હતા વર્ગેશ બાવા, અમને ખૂબ આનંદ થયો. અમે બધાએ ખૂબ મજા કરી અને આનંદ કર્યો. આજે 20/2/2025 બોડેલી મહિલા વિંગે રશિયાના પ્રોગ્રામનું આયોજન કર્યું. એમાં જે શ્રી 108 વાગેશ બાવા પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યા. અમે લોકોએ બહેનોએ ખૂબ જ એમાં રશિયામાં આનંદ લીધો અને ગાયક શ્રી રાજેશભાઈ હતા. અમે એમની સાથે એમને રશિયા ગાવાની સાથે અમે બહેનોએ ખૂબ ઝૂમીને રશિયા ગાયા. ખૂબ મજા આવી. આવો આનંદ તો અમે ક્યારેય કર્યો નથી. અમે આવી રીતે સંગઠન કરતા રહીશું અને અમે બહેનો સાથે રહીશું એવી પ્રભુને પ્રાર્થના કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.